વેલકમ ટુ માય ચેનલ વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે જોશું સ્ટાન્ડર્ડ 8 મેથ્સ ચેપ્ટર 5માં વર્ગ અને વર્ગમૂળનો સ્વાધ્યાય 5.2 નો ક્વેશ્ચન નંબર 1. તો જોઈએ મિત્રો, ક્વેશ્ચન નંબર 1. નીચે આપેલ સંખ્યાઓના વર્ગ શોધો. તો અહીં આપણે આ જે સંખ્યાઓ આપેલી છે એનો વર્ગ શોધવાનો છે, પરંતુ વર્ગ આપણે આવી રીતે નથી શોધવાનો 32 ગુણ્યા 32 જે આન્સર મળે તે. અહીં આપણે વર્ગ એ આપણે સૂત્રોની મદદથી શોધવાનું છે. એ સૂત્ર અહીં આપેલું છે a પ્લસ બી હોલ સ્ક્વેર બરાબર a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર. તો મિત્રો આ સૂત્રની મદદથી પણ આપણે વર્ગ શોધી શકીએ છીએ. તો આ પ્રશ્નમાં આપણે આ સૂત્રની મદદથી જ આપણે વર્ગ મેળવવાના છે. તો જોઈએ મિત્રો, પહેલું છે 32. તો સૌ પ્રથમ તો આપણે 32 ને સરળ સ્વરૂપમાં ફેરવી દેવાનું છે. 32 ને આપણે બીજી રીતે 30 પ્લસ 2 એમ પણ લખી શકીએ, એટલે 32 થશે. તો અહીં 32 નો આપણે વર્ગ શોધવો છે, એટલે અહીંયા વર્ગની નિશાની કરી નાખીએ. ત્યારબાદ મિત્રો જે પહેલી સંખ્યા છે એ આપણે એ લખી લેવાની છે, અને જે બીજી સંખ્યા છે મિત્રો એ આપણે 2 લખી લેવાની છે. તો અહીં આપણને a અને b બંને આપણે લખી લીધા છે. તો સૂત્ર લખીએ મિત્રો, a પ્લસ બી નો હોલ સ્ક્વેર બરાબર a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર. ત્યારબાદ મિત્રો અહીં આપણને a અને b મળી ગયા છે. તો અહીં આ સૂત્રમાં આપણે a અને b ની કિંમત મૂકી દેશું. તો a એટલે મિત્રો 30 છે, b એટલે 2 એનો વર્ગ. a ની કિંમત કેટલી છે મિત્રો? 30 એનો સ્ક્વેર પ્લસ 2ab એટલે 2 ગુણ્યા a ગુણ્યા b. તો a ની વેલ્યુ કેટલી છે મિત્રો? 30. b કેટલા છે? 2 પ્લસ b નો વર્ગ. b એટલે કેટલા છે મિત્રો? 2. ત્યારબાદ જોઈએ, 30 નો વર્ગ આપણે ગોતી લેવાનો છે. 30 ગુણ્યા 30 કરશું મિત્રો એટલે આન્સર કેટલો મળશે? 900. તો 30 નો વર્ગ કેટલો થશે? 900. આ ત્રણેયનો ગુણાકાર કરવાનો છે. 2 ગુણ્યા 30 કરશું એટલે 60 મળશે, અને 60 દુ કેટલા થશે મિત્રો? 120. અને 2 નો વર્ગ છે એ કેટલો થશે મિત્રો? 4. કેટલો થશે? 4. હવે આ ત્રણેયનો મિત્રો સરવાળો કરી દેવાનો છે. 900 પ્લસ 120 પ્લસ 4. તો આ ત્રણેયનો સરવાળો કરશો મિત્રો, 900 પ્લસ 120 પ્લસ 4. તો શું જવાબ મળશે મિત્રો? 1024. તો આનો જવાબ કેટલો મળ્યો મિત્રો? 1024. તો લખી લઈએ. તો 32 નો વર્ગ છે એ સૂત્રની મદદથી કેટલો મળી ગયો મિત્રો? 1024. એના પછી જોઈએ બીજો પ્રશ્ન. બીજી સંખ્યા આપણને આપેલી છે મિત્રો 35. બીજી સંખ્યા આપણને આપેલી છે મિત્રો 35. તો 35 નો વર્ગ આપણે સૂત્રની મદદથી શોધવાનો છે. તો 35 ને આપણે સરળ સ્વરૂપમાં લખીએ તો 30 પ્લસ 5 એટલે 35 થશે. એનો આપણે વર્ગ શોધવો છે. તો અહીં મિત્રો પહેલી સંખ્યા એ લખશું, અને બીજી સંખ્યા છે એ 5. હવે ફરીવાર આપણે સૂત્ર લખી લઈએ, a પ્લસ બી નો હોલ સ્ક્વેર બરાબર a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર. તો મિત્રો a ની કિંમત કેટલી છે? 30. b ની કિંમત કેટલી છે? 5 એનો હોલ સ્ક્વેર. તો અહીં પણ આપણે સૂત્રમાં કિંમત મૂકી દઈએ. a એટલે 30 નો સ્ક્વેર પ્લસ 2ab એટલે 2 ગુણ્યા a ગુણ્યા b. a ની કિંમત કેટલી છે મિત્રો?
30, બી ની કિંમત 5 અને બી સ્ક્વેર એટલે 5 નો સ્ક્વેર. 30 નો સ્ક્વેર આપણે આગળ જ જોયું મિત્રો. 30 ગુણ્યા 30 એટલે કેટલા થશે? 900. આ ત્રણેયનો ગુણાકાર કરવાનો છે મિત્રો. 2 ગુણ્યા 30 એટલે 60. 60 ગુણ્યા 5 એટલે કેટલા થશે મિત્રો? 300. 5 નો વર્ગ એટલે 5 ગુણ્યા 5 કેટલા થશે મિત્રો? 25. તો લખી લઈએ 25. આ ત્રણેયનો સરવાળો કરશો મિત્રો એટલે કેટલો મળશે? 1225. ત્યારબાદ જોઈએ મિત્રો ત્રીજો પ્રશ્ન. ત્રીજા પ્રશ્નમાં આપણને 86 નો વર્ગ મેળવવાનો કીધો છે. તો 86 ને આપણે સરળ સ્વરૂપમાં લખીએ મિત્રો. 80 પ્લસ 6 એટલે 86, એનો વર્ગ શોધવાનો છે. પહેલી સંખ્યા એ થશે, બીજી સંખ્યા એટલે 6. સૂત્ર મૂકી દઈએ મિત્રો. a પ્લસ બી હોલ સ્ક્વેર બરાબર a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર. તો અહીં મિત્રો a ની જગ્યાએ આપણે 80 મૂકવાના છે અને b ની જગ્યાએ કેટલા મૂકવાના છે? 6 મૂકી દઈએ. a એટલે 80 સ્ક્વેર 2ab એટલે 2 ગુણ્યા 80 ગુણ્યા 6 પ્લસ બી એટલે કેટલા છે મિત્રો? 6 નો સ્ક્વેર. 80 નો સ્ક્વેર એટલે કેટલો થશે મિત્રો? 80 ગુણ્યા 80 6400. 6400. આ ત્રણેયનો ગુણાકાર. 2 ગુણ્યા 80 કરશું એટલે 160. 160 ગુણ્યા 6 કરશું એટલે 960. અને 6 નો વર્ગ કેટલો થશે મિત્રો? 36. આ ત્રણેયનો સરવાળો મેળવવાનો છે મિત્રો. તો આ ત્રણેયનો સરવાળો છે એ કેટલો થશે મિત્રો? 7396. તો 86 નો વર્ગ છે એ કેટલો થશે મિત્રો? 7396. ત્યારબાદ જોઈએ 93 નો વર્ગ મેળવવાનો છે. તો અહીં સરળ સ્વરૂપમાં પહેલા લખી લઈએ. 93 ને બીજી રીતે કઈ રીતે લખી શકીએ? 90 પ્લસ 3 એનો વર્ગ. પહેલી સંખ્યા એટલે એ કહી દેવાની છે, બીજી સંખ્યાને બી કહી દેવાનું છે. ફરીવાર આપણે સૂત્ર લખીએ. a પ્લસ બી નો હોલ સ્ક્વેર બરાબર a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર. કિંમત મૂકી દઈએ આમાં. a એટલે 90, બી એટલે 3 હોલ સ્ક્વેર. કિંમત મૂકી દઈએ મિત્રો. 90 નો સ્ક્વેર પ્લસ 2, a એટલે 90, બી એટલે 3 અને ફરીવાર બી એટલે 3 નો સ્ક્વેર. 90 ગુણ્યા 90 કરશો મિત્રો એટલે 8100. 8100 મળી ગયા. આ ત્રણેયનો ગુણાકાર. 2 ગુણ્યા 90 એટલે 180. 180 ગુણ્યા 3 એટલે 540. 3 નો વર્ગ કેટલો થશે મિત્રો? 9. આ ત્રણેયનો સરવાળો કરતા આપણને જવાબ શું મળશે મિત્રો? 8649. ત્યારબાદ જોઈએ મિત્રો નેક્સ્ટ તમને આપ્યું છે 71. 71 ને આપણે સરળ સ્વરૂપમાં લખીએ એટલે 70 પ્લસ 1 એનો હોલ સ્ક્વેર. કારણ કે 71 નો સ્ક્વેર મેળવવાનો છે. પહેલી સંખ્યા એ થશે મિત્રો, બીજી સંખ્યા 1. સૂત્ર મૂકી દઈએ ફરીવાર. a પ્લસ બી નો હોલ સ્ક્વેર બરાબર a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર. કિંમત મૂકી દઈએ. a ની કિંમત છે 70, બી ની કિંમત છે 1. અહીંયા પણ a ની કિંમત છે 70, બી ની કિંમત છે 1. બી નો સ્ક્વેર
એટલે 1 નો સ્ક્વેર. 70 નો સ્ક્વેર કેટલો થશે મિત્રો? 70 ગુણ્યા 70 4900 પ્લસ 2 ગુણ્યા 70 એટલે 140 અને 140 ગુણ્યા 1 એટલે 140. 1 નો વર્ગ કેટલો થશે મિત્રો? 1. તો આ ત્રણેયનો સરવાળો કરશો મિત્રો એટલે જવાબ તમને કેટલો મળશે? 5041. ત્યારબાદ જોઈએ મિત્રો છેલ્લો પ્રશ્ન. 46 છે. 46 છે એ તમે કોનો વર્ગ કરશો ત્યારે મળશે મિત્રો? તો કે 40 પ્લસ 6. સરળ સ્વરૂપમાં લખી લીધું મિત્રો. એ એટલે 40, બી એટલે 6. સૂત્ર અહીંયા મૂકી દઈએ. a પ્લસ બી નો હોલ સ્ક્વેર બરાબર a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર. કિંમત મૂકી દઈએ મિત્રો. a એટલે 40 પ્લસ 2, a એટલે 40, બી એટલે 6 પ્લસ બી નો સ્ક્વેર એટલે 6 નો સ્ક્વેર. 40 નો સ્ક્વેર કેટલો થશે? 40 ગુણ્યા 40 એટલે 1600 પ્લસ 2 ગુણ્યા 40 એટલે 80, 80 ગુણ્યા 6 એટલે 480. 6 નો વર્ગ કેટલો થશે મિત્રો? 36. અને આ ત્રણેયનો સરવાળો કરતા જવાબ મળશે 2116. તો આ રીતે આપણે સૂત્રની મદદથી પણ વર્ગ શોધી શકીએ છીએ. તો આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. થેન્ક યુ વાલા વિદ્યાર્થી મિત્રો.